હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું અળવીના પાનના થેપલા। પાત્રા આવે ને પાત્રાના થેપલા, તો તે કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું। થેપલામાં પણ આવા કૂણા કૂણા પાંદ જ લેવાના। આવા કૂણા પાંદ હોય ને એના જ થેપલા મસ્ત બનશે। એમાં પણ આપણે આ દાંડલીને બધું કાઢી અને એવી જ રીતના લેવાના। તો આપણે થેપલા બનાવવાના હોય ને તો આ બધી દાંડલી કાઢી નાખવાની અને કૂણા કૂણા પાંદ લેવાના આ બધી જ, ને વધારે મોટા લીધા હોય તો અહીં સાઈડમાં હોય એ બધું કાઢી લેવાનું। ને આવા કૂણા પાંદ હશે ને તેમ બહુ એવું કંઈ હોય જ નહીં। ને મેં આ બધાનું એવી રીતે કાઢીને પછી આવી રીતે કટ કરી લીધેલા છે। પાનને બેવડા વાળીને પછી આવી રીતે કટ કરી દેવાના। હાવ ઝીણી કચુંબર જેવું નહીં કરવાનું, થોડાક મોટા મોટા રાખવાના। આવી રીતે ને એની સાથે આપણે નાખશું મેથી। મેથી મેં ધોઈને લીધી છે, એક બાઉલ મેથી લીધેલી છે। ઓલો મોટો મેથો આવે ને એ ઝીણી પણ તમે વાપરી શકો। હવે એમાં પહેલાં આપણે બધા મસાલા કરી દેવાના। એક ચમચી આદુ મરચાં અને લસણ ને ધાણાની પેસ્ટ લેશું। ને 1.5 ચમચી આપણે લાલ મરચું લેશું। અડધી ચમચી આપણે હળદર લેશું। 1 ચમચી ધાણા જીરું પાવડર લેશું। ટેસ્ટ પ્રમાણે મીઠું। દોઢથી 2 ચમચી તેલ લેવાનું। એક ચમચી લસણની પેસ્ટ। ખાંડ લાવજો। ચપટી આપણે ખાંડ લઈશું, થોડીક જ। ચપટી આપણે તલ લઈશું। હવે પહેલાં આ બધાને એકદમ મસળી લેવાનું આવી રીતે। હવે એમાં આપણે લોટ નાખીશું। અત્યારે મેં 1.5 બાઉલ લીધો છે। લોટનો કોઈ આમાં માપ ન હોય, તમારે જેટલો આમાં નાખવો હોય એટલો નાખી શકો। તમારે જો વધારે આ ભાજીની બધું વધારે આમ ટેસ્ટ જોતો હોય તો લોટ ઓછો નાખવાનો। અત્યારે મેં આ નાખ્યો 1.5 બાઉલ, બરાબર આમાં પરફેક્ટ માપ સાથે નાખ્યો છે। હવે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધી લેવાનો। લોટ મેં મસ્ત બાંધી લીધો હતો અને 5 મિનિટ એને રહેવા દીધો। હવે આપણે એમાંથી લુવા કરી અને આપણે થેપલા વણી લઈશું। આવો મસ્ત બંધાઈ જવો જોઈએ। હવે એને આપણે અટામણ લઈ અને વણી લઈશું। હવે એને આપણે શેકી લઈશું। તવી મેં ગરમ કરવા મૂકી દીધી હતી। પહેલાં એને તેલ નાખ્યા વગર જ શેકી લેવાનું, પછી તેલ મૂકીને શેકવાનું, એટલે મસ્ત કડક થાય। આપણે જેવા બનાવવું હોય ને તમારે એવા। હવે આપણે તેલ નાખીશું।
બંને બાજુ તેલ નાખવાનું. મસ્ત આપણે શેકી લીધું છે. બીજું પણ એવી રીતે શેકી લઈશું. આપણે પાત્રાના થેપલા એ મેં દહીં અને લીલી ચટણી એની હાથે સર્વ કર્યા છે. બહુ મસ્ત લાગ્યા ચટણી હાથે ને એની હાથે દહીં હાથે. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહે.